મારું નામ ઝાલરિયા ભારતીબેન છે। અમારે દર વર્ષે દર ચોમાસે આ જ કરવાનું, નગરપાલિકાના ધક્કા જ ખાવાના। એકવાર તમે રોડ જોઈ જાઓ, રિષભભાઈ કૈલાના હસ્તકમાં છે આ બધું, તો એને એકવાર આવીને ચોમાસામાં જોવું પડે ને। કાંઈ એટલે કાંઈ કરવાને અહીંયા આવી એટલે તમારું કામ થઈ જશે, તમે ઘરે વયા જાઓ, અમે ભેગા આવી છીએ, તમારું કામ થઈ જશે। કોઈ પણ જાતનું કાંઈ કામ થતું જ નથી। એમને એવી રીતના એમને ખાડા પડ્યા છે ન્યા છોકરાઓ પડે, છોકરાઓને તેડવા મૂકવાવાળા પડે, એમને આમનામ જ હાલવાનું। અમારે મત માગવા ટાણે ક્યાં જાઓ? કેમ બધે ઘરે ઘરે પતાકડા દેવા આવો? અવાય જ નહીં। જો કામ કરવું હોય ને એને જ મત માગવા ઘરે નીકળવું પડે, તો જ મત માગવા અવાય। હવે તો નો ભાજપને મત દેવાય, નો કોંગ્રેસને, નો ખેડૂતની સરકાર બને છે તો ખેડૂતની સરકારને જ ઊભી કરો ને એને જ સપોર્ટ આપો, એને જ। નગરમાંથી આવી છીએ। તમારું નામ કહેજો। મારું નામ રંજનબેન, અમે પટેલનગરમાં રહીએ છીએ। અમારે ત્યાં કેટલી લેડીઝો છે, જેટલી છોકરાઓને તેડવા જાય બધી જ લેડીઝ પડે, એની જવાબદારી કોની છે? કોઈની છે? અહીંયા જ્યારે આવી ત્યારે એમ કે તમારો રોડ થઈ જશે, કોઈ જોવા આવતું નથી, તો પછી એની જવાબદારી કોણ લેશે? કમિશનર આવશે? કોઈ જોવા આવે છે? અમારું જોવા અત્યારે જોવા આવો તો ખબર પડે અમારો રોડ કેવો છે। મત દેવા જાવ, મત દેવા દર વખતે જાય, મત હરિયાળી કરે, અમે કરી દેશું, રાતો રાત કરી દેશું।